નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય, અમારા વંદનીય વડીલ પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો ગુજરાત પેન્શન સમાચારમાં આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં આજરોજ તારીખ 12/6/2026થી આટલો વધારો થયો છે મંજૂર. તો પેન્શનર મિત્રો, કેટલો વધારો મંજૂર કરવામાં આવ્યો છે, જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજૂતી મેળવવાના છીએ, તે પણ એકદમ સરળ ભાષામાં અને સરળ શબ્દોમાં. તો ખાસ કરીને આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી તમારા માટે આવી નવી નવી માહિતીઓ અમે લઈને આવીએ છીએ. તો ખાસ કરીને આવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, અમને થોડોક સપોર્ટ કરજો, જેથી કરીને તમારા માટે આવી નવી નવી માહિતીના વિડીયો અમે સરળતાથી બનાવી શકીએ. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો રેલવે સિનિયર સિટીઝન્સ વેલફેર સોસાયટીએ 8મા પગાર પંચ સમક્ષ વાજબી પગાર માળખું, વૈજ્ઞાનિક ધોરણો પર આધુનિક લઘુત્તમ પગાર અને પૂરતા પગાર વધારા પર ભાર મૂક્યો છે. તો વર્તમાન કર્મચારીઓ અને પેન્શનરો માટે તેમણે સૂચન કર્યું છે તે અહીં છે. તો ખાસ કરીને કર્મચારીઓ અને પેન્શનરો માટે શું સૂચન કરવામાં આવ્યું છે, જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજૂતી મેળવવાના છીએ. તો ખાસ કરીને આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો. તો વિગતવાર વાત કરીએ તો રેલવે સિનિયર સિટીઝન્સ વેલફેર સોસાયટી એટલે કે RSCWC એ 8મા પગાર પંચ એટલે કે 8CPCને સુપરત કરેલા સૂચનોના મેમોરેન્ડમમાં મૂળભૂત પગાર, લઘુત્તમ પગાર, પગાર વધારો અથવા વાર્ષિક વધારો, પગાર મેટ્રિક્સમાં સ્તર, મહત્તમ પગાર સ્તર અને વધુ સંબંધિત માંગણીઓ સૂચિબદ્ધ કરી છે. તો 8મા CPC દ્વારા ભલામણ કરાયેલ પગારનું માળખું પેન્શનરો માટે સેવા આપતા કર્મચારીઓની સરખામણીમાં ન્યાયીપણું, ટકાઉપણું અને પર્યાપ્ત સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરે છે. તો પગારમાં ફેરફાર પેન્શન પર સીધી અસર કરે છે, કારણ કે પેન્શન છેલ્લા ચૂકવેલા પગાર અથવા પગાર મેટ્રિક્સમાં કાલ્પનિક પગારમાંથી મેળવવામાં આવે છે. તેથી સંતુલિત અભિગમ જરૂરી છે. તો પ્રતિનિધિ જૂથે તેમની માંગણીઓ પર એક સત્તાવાર નિવેદનમાં આવું જણાવ્યું હતું. તો સૌથી પહેલાં વાત કરીએ તો અહીં મુખ્ય માંગણીઓ પર એક નજર છે. તો સૌથી પહેલાં મૂળભૂત પગાર. તો મૂળભૂત પગાર માળખાનો મુખ્ય તત્વ રહેવો જોઈએ, કારણ કે તે પેન્શન, ગ્રેચ્યુઇટી અને અન્ય નિવૃત્તિ લાભો માટેનો આધાર બનાવે છે. તો કમિશને ખાતરી કરવી જોઈએ કે સુધારેલ મૂળભૂત પગાર ફુગાવા, વધતા જીવન ખર્ચ અને જાહેર સેવાના ગૌરવને પર્યાપ્ત રીતે પ્રતિબિંબિત કરે છે. તો તર્કસંગતકરણથી પ્રવેશ અને ઉચ્ચ સ્તરો વચ્ચે અતિશય સંકોચન ટાળવું જોઈએ. તો જ્યારે તમામ સ્તરોમાં સમાન વૃદ્ધિ સુનિશ્ચિત કરવી જોઈએ. તો ત્યારબાદ જોઈએ તો વાર્ષિક પગાર વધારો. તો અનુભવ અને સેવા સાતત્યને માન્યતા આપતા મૂળભૂત પગારના 3% હાલના દરની સમીક્ષા કરવી જોઈએ, કારણ કે ફુગાવા અને લાંબી કારકિર્દી સમયગાળાને કારણે તે પ્રમાણમાં સામાન્ય થઈ ગયો છે. તો પ્રેરણા અને નાણાકીય પ્રગતિ જાળવવા માટે 5%નો વાર્ષિક વધારો અથવા ચોક્કસ વર્ષોની સેવા પછી સમયાંતરે વધારાના પગાર વધારા માટેની જોગવાઈ ધ્યાનમાં લેવી જોઈએ. તો ત્યારબાદ વાત કરીએ તો પગાર મેટ્રિક્સમાં સ્તરો. તો 7મા CPC દ્વારા રજૂ કરાયેલા પગાર મેટ્રિક્સમાં પારદર્શિતા અને સરળતામાં સુધારો થયો છે. જોકે નજીકના સ્તરો વચ્ચે કેટલીક વિસંગતતાઓ અને સંકોચન જોવા મળ્યું છે. તો 8મા CPCએ પર્યાપ્ત નાણાકીય પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે સ્તરો વચ્ચેના અંતરની સમીક્ષા કરવી જોઈએ, ખાસ કરીને મધ્યમ અને ઊંચા સ્તરો વચ્ચે. તો સિસ્ટમમાં પ્રમોશનલ સ્તરો વચ્ચે સરળ હિલચાલને પણ મંજૂરી આપવી જોઈએ. તો ત્યારબાદ વાત કરીએ તો મહત્તમ પગાર સ્તર વિશે. તો પગાર મેટ્રિક્સમાં મહત્તમ સ્તરોએ વરિષ્ઠ હોદ્દાઓની ઉચ્ચ જવાબદારીઓને
પ્રતિબિંબિત કરતી વખતે નીચલા સ્તરો સાથે તર્કસંગત સાપેક્ષતાઓ જાળવવી રાખવી જોઈએ. તે જ સમયે લઘુત્તમ અને મહત્તમ પગાર વચ્ચેનો ગુણોત્તર સંતુલિત રહેવો જોઈએ, જેથી માળખું સમાન અને સામાજિક રીતે સ્વીકાર્ય રહે. ત્યારબાદ વાત કરીએ તો પગાર પેન્શન જોડાણ. તો પગાર માળખામાં કોઈ પણ સુધારો આપમેળે વ્યાજબી પેન્શન સુધારામાં રૂપાંતરિત થવો જોઈએ. તો પેન્શનરોને સુધારેલા ફિટમેન્ટ ફોર્મ્યુલા અને સમાનતા માપદંડો દ્વારા પગાર સુધારાનો સંપૂર્ણ લાભ મળવો જોઈએ, જેથી ભૂતકાળના નિવૃત્ત કર્મચારીઓને ગેરલાભ ન થાય. તો ત્યારબાદ વાત કરીએ તો જૂથ માળખાકીય પડકારોને પ્રકાશિત કરે છે. તો ફુગાવાને કારણે વાસ્તવિક વેતનમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં લેતા જૂથ માને છે કે જ્યારે ડીએ આંશિક રક્ષણ પૂરું પાડે છે, સમય જતાં સમયાંતરે પગાર સુધારા અને જીવન નિર્વાહના સતત વધતા ખર્ચ વચ્ચેનો તફાવત ખરીદ શક્તિમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. ત્યારબાદ વાત કરીએ તો તેમાં મૂળભૂત પગારમાં વૃદ્ધિને અપૂરતી ગણાવી હતી, કારણ કે હાલનું માળખું પગારના મુખ્ય તત્વ મૂળભૂત પગારને મજબૂત બનાવવાને બદલે ભથ્થા અને ડીએ પર નોંધપાત્ર આધાર રાખે છે. તો પેન્શન નિવૃત્તિ લાભો મૂળભૂત પગાર સાથે જોડાયેલા હોવાથી અપૂરતી વૃદ્ધિ નિવૃત્ત લોકોની લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા પર પ્રતિકૂળ અસર કરે છે, તેમાં એવું જણાવ્યું હતું. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.